જેના દર્શન ઈચ્છે મહામુનિ મહામુનિ જેના દર્શન ઈચ્છે મહામુનિ જેના દર્શન ઈચ્છે મહામુનિ કરુણાનિધિ રે પ્રભુ પરમ ઉદાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ વાલે કડી મધ્ય અતિ કરુણા કરી વાલે કડી મધ્ય અતિ કરુણા કરી ધર્યો દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સહજાનંદ સ્વામી મહારાજની જય. અગાઉ આપણે ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતને સમજ્યા. હવે સ્વામી શ્રીજી મહારાજનો મહિમા આગળ કહેતા કહે છે કે જેના દર્શન ઈચ્છે મહામુનિ. તો આપણે જે મૂર્તિના દર્શન આપણા ઘરમાં કરીએ છીએ એ મૂર્તિમાં જે સ્વામિનારાયણ ભગવાનનો આકાર દર્શન આપે છે તેની એકતા એના મૂળ સ્વરૂપ સાથે જો કરીએ તો જ દર્શનનું બીજબળ થાય અને એ દર્શન સુખ આપનારું બને. જેમ ચલણી નોટ હોય, રૂપિયો હોય, ડોલર હોય, પાઉન્ડ હોય, તેમાંથી કાગળનો ભાવ કાઢવો જ પડે. બીજા કાગળ અને ચલણી નોટનો કાગળ આ બેમાં આસમાન જમીનનો ફેર છે. ચલણી નોટમાંથી બધા અર્થ પ્રાપ્ત થાય છે. તેમ આપણે જે નિત્ય પ્રત્યે મૂર્તિનું દર્શન કરીએ છીએ તે મૂર્તિમાં અક્ષરધામી પરાત્પર પુરુષોત્તમ નારાયણ પ્રગટ રૂપે બિરાજે છે. મોટા મુનિઓ પણ એમના દર્શન કરવાને માટે ઝંખે છે. અનંત જીવનું મંગળ કરનાર આ મૂર્તિ છે. આવો મહિમા જ્યારે આપણા અંતઃકરણમાં સ્થિર થાય ત્યારે આપણી ભક્તિ તાકાતવાન બને છે. કેમ કે જેમ પેલી ચલણી નોટમાંથી બધા અર્થ પ્રાપ્ત થાય છે તેમ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એનો આશ્રય કરવાથી, એનો મહિમા સમજીને એની ભક્તિ કરવાથી આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધિ થાય. તો એ જે મૂર્તિના દર્શન મહામુનિઓ આવે છે એમ કે છે જેના દર્શન ઈચ્છે મહામુનિ. તો વન વિચરણ દરમિયાન શ્રી હરિ જુદા જુદા સ્થાનોમાં વિચર્યા ત્યારે દેવતાઓ શ્રી હરિની સમીપે આવીને એમને મળતા, જેના ઉલ્લેખ નિષ્કુળાનંદ સ્વામીએ
ભક્ત ચિંતામણીમાં કરેલા છે. સ્વામી પ્રકરણ 34માં બહુ સરસ વર્ણન કરે છે. નીલકંઠ વર્ણિ વિશે શ્રી હરિ સુંદરરાજથી ભૂતપુરી તરફ ગયા અને આગળ જતા 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 એક ઘનઘોર વન આવ્યું, જ્યાં આગળ કશું ખાવાનું પણ ન મળે એવું એ નિર્જન વન હતું. તો એમની પાસે શાલિગ્રામ હતા. એને પાણી પીવડાવવા માટે એમણે એક કૂવો હશે નજીકમાં નાનો, ત્યાંથી પાણી કાઢ્યું અને જે શાલિગ્રામ હતા એને પાણી ધરાવવા માટે એ પાણી અંદરથી કાઢ્યું. એક કઠારી ભરીને પાણી કાઢ્યું. એક કઠારી એટલે 10 શેર જેટલું પાણી એમાં જતું રહે. ભરી ગળી જળની કઠારી, શેર 10ની સુંદર સારી. એટલે એ જે પાણીની ધારા કરી તો એ શાલિગ્રામ એ પાણી બધું પી ગયા. ફરી પાછું ભગવાને બીજું પાણી કાઢ્યું તો જેટલું જળ ધરાવ્યું એટલું બધું જળ એ શાલિગ્રામ પી ગયા. પછી ભગવાને થાકીને એ શાલિગ્રામની પૂજા કરી. એટલે પૂજા કર્યા પછી એમને અંદરથી એક સંકલ્પ થયો કે આ શાલિગ્રામને આટલી તરસ હશે તો ભૂખ કેટલી બધી હશે. પ્યાસ ભાંગી પણ હશે ભૂખ, થયું એ વાતનું અતિ દુઃખ. પોતાને તો મળતું નથી અન્ન, તેને વીતી ગયા સટ દન. એટલે નીલકંઠ વર્ણિ અંદરથી દુઃખી થયા. કેમ કે પોતાને જ ખાવા માટે અન્ન નથી તો આ શાલિગ્રામને શું નૈવેદ્ય ધરાવવું એમ. તો તેનું તો પોતાને નથી કાંઈ, અતિ ધીરજ પર્વત પ્રાય. એટલે 6 દિવસ વીતી ગયા તો પણ એમને ખાવાનું નથી મળ્યું. તો એનું એમને કંઈ નથી, પરંતુ શાલિગ્રામને ધરાવવા માટે એમની પાસે કશું નથી. તેહ સમે ત્યાં આવ્યા કાપડી, પુરુષ નારી તે પોઠીએ ચડી. કાશાંબર તે સુંદર ધર્યા, બેવું અતિ ભાવ માહી ભર્યા. આવ્યા એ હવન મોજાર, દેખી હરિ કર્યા નમસ્કાર. એટલે આવો જ્યારે સંકલ્પ કરે છે ત્યારે એક ગુપ્ત વેશધારી એક સ્ત્રી અને પુરુષ પોઠિયા ઉપર બેસીને ત્યાં આગળ આવ્યા. એ વનની અંદર એકાએક જ્યાં ભગવાન બેઠા છે ત્યાં આગળ આવ્યા. તો એમને જોઈને દેખી હરિ કર્યા નમસ્કાર. એમણે નીલકંઠ વર્ણિએ નમસ્કાર કર્યા. વળતા બોલ્યા છે દંપતી ત્યારે, તમે ક્યાંથી આવ્યા એકાએક, નથી સંગે તે કેમ સેવક. એટલે એ જે દંપતી સામે આવ્યા છે એમણે આ નીલકંઠ વર્ણિને સવાલ કર્યો કે તમે આ વનમાં ક્યાંથી આવ્યા, તમારી પાસે કોઈ સેવક કેમ નથી. કારણ કે નીલકંઠ વર્ણિની પ્રતિભા જ એવી હતી કે એમને જોઈને ગમે એને આકર્ષણ થાય અને એમને ખબર પડે કે આ કોઈ શ્રેષ્ઠ કુળના બાળક છે, એ જેવો તેવો બાળક નથી, એવી એક પ્રતીતિ થતી. તો પછી આગળ પૂછે છે, તમે ભૂખ્યા હશો મારા વીર, એમ કહી ભર્યા નેણે નીર. પછી ત્રિયાને કહે મહામતી, આપો સાથુ આ ભૂખ્યા છે અતિ. ત્યારે આપ્યો સાથુ લુણ સહિતે, ધર્યું વિષ્ણુને નૈવેદ પ્રીતે. એટલે એ જે સ્ત્રી હતા એણે પૂછ્યું કે તમે ભૂખ્યા હશો મારા વીર, હે બાળક તમે ભૂખ્યા થયા હશો. આમ કહીને એમની આંખમાં આંસુ આવી ગયા. એટલે પછી એ જે સ્ત્રી હતી એને એની સાથે જે એના પતિ મહામતી એટલે બુદ્ધિશાળી હશે એને કહ્યું કે આ સાથવો જે આપણી પાસે છે એ આ નીલકંઠ વર્ણિને આપો. સાથવો એટલે 2-3 જાતના લોટ ભેગા કર્યા હોય
અંદર મીઠું હોય એવું એક ખાવાનું હોય છે લોટનું, એને સાથવો કહેવામાં આવે. તો એ જે સાથવો હતો એ પેલા દંપતીએ નીલકંઠ વર્ણીને આપ્યો અને કહ્યું કે આ તમે જમો. પછી એ સાથવો મહારાજે વિષ્ણુ એટલે અર્થાત શાલિગ્રામને ધરાવ્યો. ત્યારે હરિ કહે પૂછું છું અમે, આવા કોણ દયાળુ છે તમે? ત્યારે યોગી કહે જમી લિયો, ધીરા રહી પછી જળ પીયો. ત્યાર પછી હું કરીશ વાત, જેમ છે તેમ કહીશ વિખ્યાત. એટલે પછી નીલકંઠ વર્ણીએ જે અચાનક આવેલા દંપતીને પૂછે છે કે તમે આ કોણ છો? આવી દયા કરીને તમે આ ઘોર જંગલમાં અહીંયા મને મદદ કરનાર એ તમે કોણ છો? એટલે એ જે યોગી હતા કાપડીના વેશે એણે કહ્યું તમે અત્યારે જમી લો, પછી જમ્યા પછી થોડી વારમાં તમે પાણી પીઓ, ત્યાર પછી જે બધી વાત છે એ હું તમને માંડીને કહીશ. પછી જમી જળપાન કર્યું, ત્યારે યોગી બોલ્યા મોદ ભર્યું. સુણો વર્ણિ તપસ્વી અક્રોધ, જાણ્યા અમે શ્રી કૃષ્ણ છો શુદ્ધ. માટે નહીં બોલો જૂઠું મહામતી, મને જાણો ઈશ આ છે સતી. પછી જ્યારે નીલકંઠ વર્ણીએ સાથવો બાલમુકુંદને ધરાવ્યો અને પછી પોતે એ સાથવો જમ્યા અને પછી જળપાન કર્યું, ત્યાર પછી એ જે સામે કાપડીના વેશમાં જે યોગી હતા એમણે કહ્યું, સુણો વર્ણી તપસ્વી અક્રોધ, હે વર્ણી તમારા મુખારવિંદ ઉપર તેજ તેજની પ્રભા છે, તમે ક્રોધ રહિત છો, એવા તમને અમે સાક્ષાત શ્રી કૃષ્ણ જાણ્યા. માટે અહીંયા હવે હું સહેજ પણ ખોટું નહીં બોલું, હું મહાદેવજી છું અને આ મારા સતી પાર્વતીજી છે. આમ કરીને એમણે ફોડ પાડ્યો. પછી આગળ કહે છે, તમને ભૂખ્યા જાણીને દયાળ, અમે આવ્યા અહીં તત્કાળ. શ્રીરંગાદી જે બીજા ક્ષેત્ર, ત્યાં ફરું છું જાણી પવિત્ર. તમ જેવાના દર્શન સારું, નાથ રહેવું જાણો અહીં મારું. એવી સુણી મહેશની વાત, થયા હરિ બહુ રડિયાત. હે નીલકંઠ વર્ણી તમને ભૂખ્યા જાણીને અમે અહીંયા તત્કાળ આવ્યા છીએ. તમારા જેવાના દર્શન માટે અમે આ વનની અંદર ફરીએ છીએ. જો કે જેના દર્શન ઈચ્છે મહામુનિ, તમ જેવાના દર્શન સારું, નાથ રહેવું જાણો અહીં મારું. એવી સુણી મહેશની વાત, થયા હરિ બહુ રડિયાત. એવી મહાદેવજીની વાતને સાંભળીને ભગવાન બહુ જ રાજી થયા. સદા શિવ કૈલાસ રહેનાર, તે મળ્યા મને સાક્ષાત્કાર. લાગ્યા પાય પડી ઓળખાણ, ત્યારે નાથે જોડ્યા જુગ પાણ. એટલે પછી જ્યારે આ ઓળખાણ થઈ એટલે શ્રી હરિએ એમને પણ નમસ્કાર કર્યા. તો આ છે દર્શનને ઈચ્છે જે મહામુનિ એની વાત. સ્વામી આગળ લખે છે કે કરુણા નિધિ રે પ્રભુ પરમ ઉદાર. ભગવાન સ્વામિનારાયણ કરુણાના નિધિ છે એમ કહ્યું છે અહીંયા. કરુણા એટલે દયા અને નિધિ એટલે સાગર. શ્રીજી મહારાજે મોટામાં મોટી કરુણા આ જીવ ઉપર કઈ કરી? તો કે શ્રીજી મહારાજ અક્ષરધામ કે જ્યાં અનંત સુખ છે, દિવ્ય પ્રકાશ છે, એવા ચૈતન્યના રાશિનો ત્યાગ કરીને અનેક જીવનું કલ્યાણ કરવા
આ મૃત્યુલોકમાં પધાર્યા. અને એમાં પણ એક બહુ જ મોટી કૃપા એ કરી કે આ વખતે શ્રી હરિએ સંકલ્પ કર્યો કે નથી જોવી જીવની કરણી, રીત આવારની દોષ હરણી. શ્રીજી મહારાજે વિચાર કર્યો કે જીવના કર્મ સામું જોઈશું તો અક્ષરધામમાં કોઈ નહીં આવે, માટે થોડા પુણ્ય પણ એને સત્સંગનો યોગ કરાવીને પોતાની મૂર્તિ અને સ્વામિનારાયણ મંત્રના સંબંધથી અનેક જીવને અક્ષરધામના માર્ગે ચાલતા કરી દીધા. ભોળા ગમાર જીવોને પણ શ્રીજી મહારાજે પોતાના ધામનું દાન આપ્યું. એક ભગો કરીને ભોળો ભગત હતો, એને શ્રીજી મહારાજના સ્વરૂપમાં બહુ પ્રેમ અને મૂળ ભાવે એ ભજન કરતો. એક વખત દરબારગઢમાં ભગો માટીની ગાર ખોદતો હતો. એવામાં ત્યાંથી શ્રીજી મહારાજ પસાર થતા હતા. એ જોઈને ભગો ગારાળા માટીવાળા હાથને લઈને શ્રીજી મહારાજ તરફ દોડ્યો અને અતિ પ્રેમ અને વાલમાં ભીની માટીવાળા હાથે શ્રીજી મહારાજના ચરણ દાબવા માંડ્યો. આ અચાનક શરૂ થયેલ સેવા ભક્તિને જોઈને શ્રીજી મહારાજ હસવા લાગ્યા. શ્રીજી મહારાજ એમ હસે છે કે આ ભગતને અમારા સ્વરૂપમાં કેટલો નિસ્વાર્થ પ્રેમ છે કે એને આ ગારાળા હાથનો પણ ખ્યાલ નથી. શ્રીજી મહારાજને હસતા જોઈને ભગાને થયું કે મહારાજને આ ગમે છે, એટલે તે વધારે ને વધારે એમના પગ દાબવા માંડ્યો. એટલે પાસે એક સંત હતા, એમણે કહ્યું, ભગા ભગત, શ્રીજી મહારાજના ચરણ મૂકો. પણ આ ચરણમાં કોણ સમજે, એણે તો ચાલુ જ રાખ્યું. એટલામાં ત્યાંથી બ્રહ્માનંદ સ્વામી પસાર થતા હતા. તેમણે આ દ્રશ્ય જોયું. તેઓ વ્યવહાર દક્ષ હતા, પરિસ્થિતિ પામી ગયા હતા. એટલે એમણે કહ્યું, એટલે ભગલા, શ્રીજી મહારાજનો ટાંટિયો છોડ. આમ કહ્યું ત્યારે ભગા ભગતે શ્રીજી મહારાજના ચરણ મૂક્યા. આ એક પ્રસંગ છે, પરંતુ એમાં ઊંડો મર્મ સમાયેલો છે કે આવા ભોળા ગમાર જેવા જીવોને પણ શ્રીજી મહારાજે પોતાની ભક્તિના અધિકારી બનાવીને એમનું કલ્યાણ કર્યું હતું. આ એમનું કરુણાનિધિપણું હતું. અને સ્વામી લખે છે કે પ્રભુ પરમ ઉદાર. ઉદારતાની તો વાત જ જુદી છે. એમાં ઉદારતા ખરી, પણ આગળ પરમ શબ્દ વાપર્યો. એટલે કે શ્રીજી મહારાજે પોતાની ઉદારતા વાપરવામાં ક્યાંય કચાશ કે લિમિટ રાખી નથી. આ અવતારમાં શ્રી હરિએ કેટલી ઉદારતા બતાવી કે નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું. અખિલ બ્રહ્માંડના અધમ ઉધારવા પુરુષોત્તમે પણ લીધું. પતિત એકે કોએ નરકે નવ પડે, આજ અલ બેલડે એમ કીધું. હે દીન દયાળુ ગુરુદેવ દામોદર, કૃપાનિધિ હરિ કૃષ્ણ કહાવે. હે દીન દયાળુ ગુરુદેવ દામોદર. અખિલ બ્રહ્માંડના અધમ ઉધારવા પુરુષોત્તમે પણ લીધું. પતિત એકે કોઈ નરકે નવ પડે, આજ અલબેલડે એમ કીધું. શ્રીજી મહારાજે પણ એવું પણ લીધું, અર્થાત પ્રતિજ્ઞા કરી હતી તે અનેક અધમ જીવનો ઉદ્ધાર કરવો. એમના વિચરણ દરમિયાન અધમ ભાળ્યો નથી કે એનો ઉદ્ધાર કર્યો નથી. આવી અલૌકિક રીત શ્રીજી મહારાજે પ્રવર્તાવી હતી. આમ
આખી પૃથ્વી પરના અધમ જીવો તથા પતિત જીવોને સત્સંગનો યોગ કરાવીને શ્રીજી મહારાજે એમને નરકમાં ન જાય એવા સંસ્કાર આપ્યા. આ સત્સંગમાં જોબન પગી, મૂજો સૂર, જેતલપુરની ગણિકા, રૂડિયો રખડું, ઉપલેટાના વેરાભાઈ, આવા અનેક જીવ કે જેમના કર્મ અધમતાથી ભરેલા હતા, પરંતુ એમને સ્વામિનારાયણ ભગવાને સદ્ધર્મ તરફ વાળીને સત્સંગમાં પ્રતિષ્ઠાને પમાડ્યા. યમપુરી તો દૂર રહી પણ એમને અક્ષરધામના અધિકારી બનાવ્યા અને અનેક જીવને માટે પ્રેરણારૂપ બની ગયા. આ શ્રીજી મહારાજની મોટામાં મોટી ઉદારતા હતી. સામાન્ય રીતે લોક વ્યવહારમાં ભૂખ્યાને અન્ન આપે, તરસ્યાને પાણી પાવાની પરબ બંધાવે, જરૂરિયાતવાળાને કપડાં આપે, આ બધી ઉદારતા તો છે, પરંતુ જીવના કર્મ તમોગુણથી ભરેલા હોય, જીવ સાવ અધમ વૃત્તિનો બની ગયો હોય, એવા જીવને પોતાની મૂર્તિના દર્શન અને પોતાના જ્ઞાન દ્વારા સત્વગુણમય જીવન જીવતો બનાવીને તેને કલ્યાણના માર્ગે ચાલતો કરીને પોતાના અક્ષરધામમાં લઈ જવો, એનાથી મોટી ઉદારતા કોઈ નથી. આ કેવળ ને કેવળ પુરુષોત્તમ નારાયણ અધમ ઉદાહરણ સ્વામિનારાયણ ભગવાનનું કામ છે. સ્વામી આગળની પંક્તિમાં લખે છે કે વાલે કડી મધ્યે અતિ કરુણા કરી, ધર્યો દ્વિજકુળ રે ગુણ નિધિ અવતાર. જ્યાં કાળઝાળ ગરમીમાં લૂ વાતી હોય, અતિશય ગરમીથી ધરતીમાં ચીરા પડી ગયા હોય અને પશુ પક્ષીઓ મરેલા ઢોરને ખાઈને ગુજરાન ચલાવતા હોય, એવા વિષમ પ્રદેશમાં ઠંડા પાણીની પરબ કોણ કરે? એ અશક્ય વાત છે. ઠીક એમ જ આ વિષમ કળિયુગમાં જ્યાં સામાજિક, રાજકીય, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં અનાચાર, અત્યાચાર, અનીતિ વ્યાપી ગયેલા હતા, રાજ્યોમાં રાજગુરુઓ રજોગુણી રાજાઓને ભાગવત પુરાણમાંથી કૃષ્ણ લીલાના અવળા અર્થો કરીને જે તે રાજાઓને ખોટા રસિક માર્ગે ચડાવી દઈને એમને વિલાસી બનાવી દઈ પોતાના અર્થ સાધતા થઈ ગયા હતા. તથા ધર્મના ક્ષેત્રમાં પણ ધર્મ શ્રદ્ધાના ઓથે હિંસામય યજ્ઞો ચાલતા તથા માંસ, મદિરા, વ્યભિચારને કેન્દ્ર સ્થાને રાખીને ઘણા ધર્માચાર્યો ધર્મની ઓથે પાશવી લીલાઓમાં રચ્યા પચ્યા રહેતા. આવા વિષમ કળિયુગની અસરથી ત્રસ્ત એવા વિષમ દેશકાળમાં સ્વામિનારાયણ ભગવાને અવતાર ધારણ કર્યો હતો. એ એમની કરુણાનું જ ફળ હતું. આવા સમયમાં સદ્ધર્મનું સ્થાપન કોણ કરી શકે? જે સર્વશક્તિમાન હોય તે જ આ કાર્ય કરી શકે. માટે સ્વામી લખે છે કે ધર્યો દ્વિજકુળ રે ગુણ નિધિ અવતાર. સર્વરિયા બ્રાહ્મણ કુળમાં અનેક ગુણોના નિધિ એવા સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો હતો. અહીં ગુણનિધિ શબ્દને સમજવા જેવો છે. શ્રીજી મહારાજ ગુણના સાગર હતા. અનંત ગુણોનો એમનામાં નિવાસ હતો. જેમના કેટલાક ગુણોને નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથમાં બહુ જ સુંદર રીતે વર્ણવ્યા છે. જેને આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે શ્રીજી મહારાજના એક એક ગુણને લઈને સ્વામીએ શ્રીજી મહારાજની મૂર્તિનું કેવું અનુસંધાન રાખ્યું હશે એનો આપણને ખ્યાલ આવે. આ ગ્રંથનું નામ જ હરિસ્મૃતિ રાખ્યું છે. માટે
શ્રી હરિના ગુણોને સંભાળીને તે ગુણો અને ક્રિયાનો સમન્વય થાય, એટલે તે ક્રિયામાં આકર્ષણ થાય અને એ આકર્ષણ થાય પછી જ ભગવાનની મૂર્તિમાં હેત થાય અને એ હેત ભગવાનની સમીપે લઈ જનારું બને છે. તો નિષ્કુળાનંદ સ્વામી ગુણની વાતને સમર્થન કરતા હરિસ્મૃતિમાં વર્ણન કરે છે. તો એ વર્ણનમાં ઘણા બધા શ્રી હરિના ગુણોનું એમણે વર્ણન કરેલું છે, જેને આપણે હવે પછીની સભામાં સમજીશું અને એ સભામાં આ પદની બીજી પંક્તિઓને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.